કોંગ્રેસના ઉમેદવારોને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોના નામ પર સમાચાર। આણંદ બેઠકથી અમિત ચાવડાનું ચૂંટણી લડવાનું નક્કી। હાઈકમાન્ડે અમિત ચાવડાને ફોન કરીને જાણ કરી ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરવાની જાણ કરવામાં આવી છે। તો આ તરફ અમરેલીથી જેની ઠુમ્મરને કોંગ્રેસની ટિકિટ નક્કી। રાજકોટથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનું નક્કી। જામનગરથી જેપી મારવિયાને કોંગ્રેસની ટિકિટ નક્કી। સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ લગભગ નક્કી મનાઈ રહી છે। આ તરફ ખેડાથી કોંગ્રેસ કાળુસિંહ ડાભીને મેદાને ઉતારશે તે નક્કી છે। હાઈકમાન્ડે ચૂંટણી લડવા ચારેને લીલી ઝંડી આપી છે। મોખરે નામ છે પણ ચોક્કસ જ મનાઈ રહ્યું છે। પ્રચાર ક્યારથી ચાલુ કરો છો? અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે, સૈનિક છે, વિચારધારાને અમારો પરિવાર વળેલો છે અને એટલા જ માટે પાર્ટી જ્યારે જે પણ આદેશ આપે, ગમે તેવા સંજોગો હોય, સારા સંજોગો હોય કે કપરા સંજોગો હોય, પણ એક વિચારધારાની લડાઈમાં હંમેશા સાથે મળીને લડ્યા છે ને આવનારા દિવસોમાં પણ લડીશું। જ્યાં સુધી લોકસભાની ચૂંટણીને લાગે વળગે છે કે ટૂંક સમયમાં કોંગ્રેસની બીજી યાદી પણ જાહેર થવા જઈ રહી છે અને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર આ વખતે પ્રજા વચ્ચે જઈને પ્રજાનો જે મૂડ છે પરિવર્તનનો એ મુજબ પ્રજાના આશીર્વાદ મેળવવા માટે મહેનત કરી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષનું જે શાસન છે, જે મોદીની ગેરંટી કહેવામાં આવે છે, ત્યારે પ્રજા પૂછી રહી છે કે 10 વર્ષમાં મોદી સરકારે જે ગેરંટીઓ આપી હતી, જે વાયદા વચન કર્યા હતા, પહેલાં એનો તો હિસાબ આપો। વાત કરીએ આણંદ બેઠકની તો મિતેશભાઈ પટેલ ફરીથી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। ગત વખતની વાત કરવામાં આવે તો 2.5 લાખ કરતાં પણ વધુ વોટથી તેમની વિજય થયો હતો અને દિગ્ગજ નેતા પણ હતા એ વખતે પણ એમની સામે। અત્યારે તમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, કઈ રીતની રણનીતિ હશે? લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે। મતનો અધિકાર દરેકને મળ્યો છે, સમાન મતનો અધિકાર છે ને દર 5 વર્ષે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે કોઈ પણ સરકાર હોય એણે જનતાની અદાલતમાં જવું પડે, જનતા વચ્ચે જવું પડે ને એના 5 વર્ષના કામના લેખાજોખા આપવા પડે। ત્યારે આણંદની જનતા પણ પૂછી રહી છે કે 5 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી શું મોટા પ્રોજેક્ટો આણંદમાં આવ્યા, કઈ નવી રેલવેઓની વ્યવસ્થા થઈ, કયા નવા રોજગારની વ્યવસ્થાઓ થઈ, કઈ નવી શિક્ષણની વ્યવસ્થાઓ થઈ। આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા જે 25 વર્ષ થયા, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમ છતાંય જિલ્લાને સિવિલ હોસ્પિટલ 25 વર્ષમાં નથી આપી શક્યા। એક પણ નવી જીઆઈડીસી આ 25 વર્ષમાં નથી આપી શક્યા। એક પણ નવી સરકારી કોલેજ આ તાલુકાઓમાં નથી આપી શક્યા। 1 ફૂટ પણ કેનાલ નવી નથી બનાવી શક્યા। ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાલી ધાર્મિક ઉન્માદ કે ધ્રુવીકરણ કે પોતાના નેતાના નામે મત માગી અને અહીંયાથી પ્રજાના પ્રતિનિધિઓ સંસદ સભ્ય ચૂંટાતા હતા, એ સમય પૂરો થયો। આજે આણંદની જનતા ઈચ્છી રહી છે કે મારો સંસદ સભ્ય એવો હોય કે એના નેતામાં કયામાં હાએ હા ના મિલાવે, ત્યાં દિલ્હીમાં જઈને આંગળી ઊંચી કરવાનું કામ ના કરે। ભૂતકાળમાં પણ આ જ આણંદ જિલ્લાની જનતાએ વર્ષો સુધી કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે। 2 વખત એમણે ભાજપમાં પણ વિશ્વાસ મૂકી જોયો, પણ એમને લાગ્યું છે કે અમારા વિશ્વાસનો ઘાત થયો છે। અમે જે અપેક્ષાઓ રાખી હતી, જે આશાઓ રાખી હતી, એના પર પાણી ફરી વળ્યું છે। જે સરકાર પર પણ વિશ્વાસ મૂક્યો તો એ મોદી સરકાર પણ જુમલા સરકાર સાબિત થઈ ચૂકી છે। એટલે આ વખતનું રિઝલ્ટ તમને 2004ના પરિણામોનું પુનરાવર્તન થશે। 2004માં જેમ ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો, તેમ છતાં પણ 26માંથી 12 બેઠકો પર ગુજરાતની જનતાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા, પરિવર્તન માટે મત કર્યા હતા અને આખા દેશમાં સત્તા પરિવર્તન થયું હતું। એ જ રીતે 2024માં પણ ગુજરાતમાં પણ બહુમતી બેઠકો પર પ્રજાના આશીર્વાદ કોંગ્રેસને મળશે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં સરકાર બનશે।